તો પ્રાંશુલ મેં ફાસ્ટ કરી નાખ્યું કાંઈ ન થાય પ્રાંશુલ કાંઈ ન થાય લે આ બીક તો જો લાગે આ છોકરાને. તો બધા જાય છીએ ગાંધીનગરના એક ગાર્ડનમાં, સ્વર્ણિમ પાર્ક કરીને કોઈ ગાર્ડન છે, કોઈથી ગયા નથી, ગૂગલ થી ગોતીને જવાનું છે. તો નીકળીએ ગાર્ડન માટે. તને તો લઈ જ જવાનું હોય ને, તારા માટે તો અમે જાય છે. હા જોઈએ અહીંયા શું છે. ગૂગલ ઉપર તો ખાસ કઈ ઇમેજીસમાં દેખાડતા નથી, પણ જઈને જોઈએ. ગાર્ડન પહોંચે પ્રાંશુલ કેવો થઈ કે છપાઈ ગયું હે અહીંયા એવું હું તો. પ્રાંશુલ હજી ઊંઘમાં જ હાલતો એવું લાગે છે, ઝોમ્બીની જેમ. તો અહીંયા એન્ટર થઈ ગયા છીએ સ્વર્ણિમ પાર્કમાં. બહુ સખત મોટું ગાર્ડન છે અને ચારે બાજુ ફુવારાના સ્પ્રિંકલર ચાલુ છે, બધી જ જગ્યાએ ફુવારા ચાલુ છે. પ્રાંશુલ તું જો ખરો કેવડું મોટું ગાર્ડન છે. તો આ ખતરનાક કંઈક એક્ટિવિટી માટેની વસ્તુ છે. આમાં કદાચ દોરી પકડીને ઉપર ચડવાનું છે પ્રાંશુલ, પણ આ તારા માટે નથી. હજી તું હજી નાનો પડીશ આ માટે એવું લાગે છે. ડિસ્ટન્સ બહુ વધારે છે આમાં. હું ચડું તો થાય મારા માપનું છે. અહીંયા બેહવાનું છે, જો અહીંયા જો આ જગ્યા છે ને, અહીંયા બેહી શકાય. તો પ્રાંશુલ વચ્ચે જતો રહ્યો છે, જોઈએ ચડેશ કે નહીં. લે બોલ કેમ શું થયું? પડીશ નહીં તું? એટલું મજબૂત છે પ્રાંશુલ, આ દોરી બહુ સખત મજબૂત છે. તું ચડીશ એટલે પડીશ નહીં, એનું ટેન્શન ન લે. હા એવી જ રીતે હોય કર. ઊંઘમાંથી ઉઠ્યો એટલે એનું પરિણામ લાગે છે. હુઈ ગયો જાળી ઉપર હુઈ ગયો. તો ભાઈ અહીંયા ગ્રીનરીમાં અમે ચાલીએ, જોરદાર ફિલિંગ આવે છે. આ પ્રાંશુલ હે એ થોડોક હજી ઊંઘમાં જ છે, ખબર નહીં ગાડીમાં અડધી કલાકમાં એ હુઈ ગયો એવો. કેમેરો વોટરપ્રૂફ એટલે ટેન્શન નથી. ઓય 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 પ્રાંશુલ એની ડિરેક્શન ચેન્જ થાય. પલ્લી ગયો ને જો અહીંયા આવે છે. જો આખામાં બધાને પાણી પાય એટલે ઘાસ છે ને, ઘાસ હુકાઈ ન જાય ને એટલે એ ચારે બાજુ પાણી ફેંકે. જો ચલો ને ઓલી બાજુ જ નીકળી જાય. ચલ હવે ન પલળતો, બાકી નહીં હુકા. જો ઘણો પલળી ગયો તું નીચેથી. ચલ તો ત્યાં પડતો નહીં હોય, એક વખત તો તું ઓલમોસ્ટ પડતા રહી ગયો છે. ચલ ચાલ આપણે ઓલી બાજુ જઈએ. જો આ ઘણું મોટું છે, જો ઘણો ટાઈમ લાગશે. આમ ઓલી બાજુ આ બાજુ જઈએ. ચલ તો ભાઈ અમે ત્યાંથી છેકથી હાલીને આવ્યા છીએ અને હજી આમ કેટલું મોટું છે. હજી લગભગ એટલું જ પાછું હાલવાનું જેટલું હાલીને અમે અહીંયા આવ્યા છીએ. આ કદાચ એની વચ્ચેનો એરિયા છે. ભાઈ જોરદાર ગ્રીનરી અને એકદમ સખત મોટું છે આ ફિલ્ડ. મતલબ ઘરેથી દૂર પડે કેમ કે ગાંધીનગરમાં છે, ઘરથી ઓલમોસ્ટ 40-45 કિલોમીટર થાય. અદરવાઇઝ અહીંયા રોજ આવી શકીએ એવું સખત છે. ફૂલ ઓફ ઓક્સિજન, લેસ પોલ્યુશન. તો અહીંયા પ્રાંશુલે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા ગોતી કાઢ્યો છે અને હિંચકા ખાવા માંડે. લે બોલ બે જાતે બે નથી દેખતો, ઊંચા છે. ઓકે ટ્રાય તો કર. એક હિંચકો તો કોકે તોડીને ઉપર મૂકી દીધો છે. નથી બે એકાદું? તારી મમ્મી નથી બે શકતી. ઓલા કૂતરાને કે બેહાડી દે. હા બેહાડું. એજ નો બાર. અહીંયા પ્રાંશુલ, અહીંયા મમ્મા, બાબુ બેસે તો બધા હિંચકા તૂટી જશે. ધીમે તો પ્રાંશુલ મેં ફાસ્ટ કરી નાખ્યું. કાંઈ ન થાય પ્રાંશુલ, કાંઈ ન થાય લે. આ બીક તો જો લાગે આ છોકરાને. ખબર જ નથી પડતી પ્રાંશુલ તને બીક લાગે છે કે તને મજા આવે છે. હા એની મેણે ઊભું રહી જાય. જો ધીમું થઈ ગયું છે, ધીમું થઈ જાય ને એટલે ઉતરી જાય. આટલામાં હું મજા આવે? થોડુંક ફાસ્ટ ફરે તો જ કામનું. ભાઈ હાલો, તારે એકલાને જ બેસવું પડે. પ્રાંશુલ મોટાના માપનું નથી. તું પેલા હરખો બેહી જા, પકડીને હરખું બેહી જા. હા મોટા હાલ.
ઓલામાં ફાસ્ટમાં બીક લાગતી હતી ને આમાં કે મોટા ખવડાવો. તારું પ્રાંશુલ લોજિક સમજાતું નથી હો ક્યારેક તો. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. 2,000 years later. તો પ્રાંશુલ સ્વિંગથી ધરાતો જ નથી. છેલ્લી 20 મિનિટથી ખાઈશ, મારી પાસે ન ખવડાવજો. હું નાખીને થાકી ગયો. મેં મૂકી દીધું તો એ પ્રાંશુલનો હિંચકો હજી એની મેણે હાઈલે રાખે છે. એટલી વાર ચલાવ્યો છે. એ આ તો હું હાવ નીચું જતો રહ્યો પ્રાંશુલ. લે હું આનાથી નીચે નથી થઈ શકતો. આનાથી ઊંચો હું જાય જ ન કૂદતા. સામે છેડે તારું વજન જ નથી કાંઈ મારા કમ્પેરમાં. લે 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 એ 1 2 3 1 2 3 4 5 હાલ હવે ઉતરી જા ચલ. પ્રાંશુલ એની એજ પહેલાં જ એક્સરસાઇઝના ઇક્વિપમેન્ટને યુઝ કરવા માંડ્યો. તારાથી ખસે છે પહેલાં? હા થોડા ખસે છે. કરતો એ પ્રાંશુલ તારા કામનું છે જ નહીં. એ રમકડું જ નથી, એ રાઇડ્સ નથી, સ્લાઇડ નથી, કાંઈ નથી. એ એક્સરસાઇઝ માટેનું છે. તો ઉતરી જાય તો સારું. પ્રાંશુલ ફાઇનલી ફોલ બેક ટુ ડિફોલ્ટ બિહેવિયર. ધૂળમાં રમવાનું ચાલુ કર્યું. શું છે પ્રાંશુલ ધૂળમાં? મિટ્ટી. ધૂળમાં મિટ્ટી છે. ઓહો ચલો જવું નથી. આમ આટો તો મારીએ. અહીંયા બીજું કંઈ કરશે. અહીંયા પાછો ટાઈમ કાઢશે થોડો. એક જ જગ્યાએ કેટલું બેહવાનું પ્રાંશુલ? ચલો ચલો બહુ ડાયો. ચલો પ્રાંશુલને અહીંયા મુક્ત વિહાર કરવા માટે કેટલી મોટી જગ્યા છે. આ પાર્કમાં પબ્લિક છે પણ પાર્કનો એરિયા એટલો બધો મોટો છે કે મતલબ પબ્લિક છે એમાં દેખાતી જ નથી. એટલી ખુલ્લી જગ્યા છે. અમદાવાદમાં આ વસ્તુ પોસિબલ જ નથી. અમદાવાદમાંય પાર્ક છે ઘણા પણ એના કમ્પેરમાં પબ્લિક છે એ ઓલવેઝ પ્રેઝન્ટ જ હોય છે. એની રીતે બધા પાર્ક ઓક્યુપાઈડ જ રહે છે. તો પ્રાંશુલે મળી ગયા છે પિંક કલરના ફૂલ. બસ એક જ તોડજો પ્રાંશુલ. નહીં પ્રાંશુલ નેચરને બહુ ડિસ્ટર્બ ન કરતું યાર. આ નીચે પડેલું લઈ લે. ચલ 2 ઇનફ છે. ચલ બહુ ડાયો. શાબાશ પ્રાંશુલ. ભાગ ઉભો રહું પકડું તને. આમ આગો સાઈડમાં તો ભાગ. સીધો ક્યાં ભાગ? સાઈડમાં ભાગ. બસ એ ભાગ્યો હતો. ઉભો રે આવી ગયો. પડી ગયો. હોઈ જા. પકડી લે. પ્રાંશુલ મમ્માથી પકડાય કે નહીં પકડાય? એ ભાગો. પકડાઈ ગયો ભાઈ. પકડે છે એટલે પડી કેમ જાય? તો ભાઈ ફાઇનલી આ સ્વર્ણિમ પાર્કને બાય બાય કરીને જાય છીએ પાછા ઘરે. અને પ્રાંશુલ છે અહીંયા આવ્યો તો ત્યારે એનું એનર્જી લેવલ કંઈક અલગ હતું ને અત્યારે એનર્જી લેવલ એકદમ ચાર્જ થઈ ગયું છે નેચરની વચ્ચે રહીને. ને પ્રાંશુલ હવે તને કેવું લાગે છે? મજા આવે જ ને? ચલો તો ફાઇનલી સ્વર્ણિમ પાર્કને બાય બાય કહી અને નીકળીએ છીએ અહીંથી પાછા અમદાવાદ.